પ્રભુલાલ મણવર, મેનેજર જામનગર તાલુકા સહકારી ખેડૂત વેચાણ સંઘ લિમિટેડ। આજ રોજ તારીખ 14/11/2024 રોજ સરકારશ્રીના ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે। આજે 55 ખેડૂતોને મેસેજ કરવામાં આવેલ હતા, એમાંથી 11 ખેડૂતો આજે ખરીદી માટે હાજર રહેલ છે અને ટેકામાં ભાવ એક મણે 1356 રૂપિયા અને 60 પૈસા સરકારે નક્કી કરેલ છે અને ઝીણી મગફળીની અંદર 14નો ઉતારો અને મોટી મગફળીની અંદર 13ના ઉતારાથી અને 35 કિલોની બેગમાં ભરતી કરવાની શરતે ખરીદી કરવામાં આવશે અને ટોટલી આપણે જામનગર તાલુકાની અંદર 9000 ઉપર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે અને 90 દિવસ સુધી આ ખરીદીની પ્રક્રિયા ચાલુ રહેશે। જિલ્લામાં કેટલા ખેડૂતો? જિલ્લાની અંદર માહિતી નથી। ગત વર્ષે સરકારશ્રીના ટેકાના ભાવની 1275 રૂપિયાની અંદર ખરીદી કરવાની હતી, પરંતુ ખુલ્લી માર્કેટની અંદર 1300ની આસપાસ ભાવ હાલતા હોવાથી કોઈ પણ ખેડૂતોએ ગયા વખતે ટેકાની અંદર મગફળી આપેલી ન હતી। આ વર્ષે ખરીદી ખુલ્લી માર્કેટ કરતાં ભાવ ટેકાના ભાવ ઊંચા હોવાથી મગફળી આ વખતે ખેડૂતો પુષ્કળ પ્રમાણમાં આપશે ટેકામાં, એવું અત્યારથી લાગે છે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।